50,000 લોકો જે છે એક સાથે બાપુની કથા જે છે એનું રસપાન કરી શકશે. એમાં રોજના 45,000 50,000નું રસોડું હશે. આ રીતે કામ ચાલુ છે. જબરદસ્ત કામ ચાલુ છે. એ ડોમની ઉપર જે સરસ મજાના પટ્ટા છે ને લગાવવામાં આવે છે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ હાલ આપણે આવ્યા છીએ રંગીલા રાજકોટની અંદર, જ્યાં એમ કહેવાય કે 12 વર્ષ પછી જે પૂજ્ય મોરારી બાપુ છે એમની ભવ્યથી અતિ ભવ્ય જે રામકથા છે એનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. જ્યાં એમ કહેવાય કે રોજના હજારો લોકો જે છે એ બાપુની કથાનું શ્રવણ કરશે તથા ભોજન પ્રસાદ દેશે. અહીંયા સરસ મજાના મોટા મોટા ડોમ નાખેલા છે અને એમ કહેવાય કે 12 વર્ષ પછી જે બાપુની કથા થઈ રહી છે તો એ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે થઈ રહી છે. તો એની સંપૂર્ણ વ્યવસ્થા કેવી તૈયારીઓ ચાલે છે સંપૂર્ણ વાત કરવાનો છું. કઈ તારીખથી કઈ તારીખ સુધી કથા ચાલવાની છે, પછી કેવી કેવી વ્યવસ્થા છે, તમારે અહીંયા પહોંચવું છે તો કઈ રીતના આવી શકશો, બધી જ વાત કરવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગાઈઝ આ તમે જે જોવો છો ને ગ્રાઉન્ડ, એ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે, જ્યાં એમ કહેવાય કે જબરદસ્ત રામકથાની તૈયારીઓ ચાલુ છે. આજે તમે જુઓ છો એ મેઇન કથાનો મેઇન મંડપ ડોમ છે અને આવા છે ને 3 ડોમ નાખેલા છે. અહીંયા છે એક આ બાજુ છે અને એક પેલી બાજુ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે મેઇન કથા મંડપ છે ને એ જોવાનો છે. ગાઈઝ હાલ આપણે જે કથા મંડપનો મેઇન ડોમ છે એની અંદર પહોંચી ગયા છીએ અને લગભગ એમ જુઓ ને તો સંપૂર્ણ જે ડોમ છે એ તૈયાર થઈ ગયો છે. ઉપર સરસ મજાના પંખા લાગી ગયા છે અને આજુબાજુમાં જે છે એ સરસ મજાના જે એમ કહેવાય કે લાઇટિંગ શરૂ કરી દીધી છે. અત્યારે જોઈ શકો છો કે આ પ્રકારે જે છે અત્યારે હાલ અભી થોડું કામ ચાલુ છે. ઉપર સરસ મજાના પંખા છે, લાઇટું છે. પછી આ જે મેઇન ડોમ છે ને એની અંદર લગભગ 50,000 લોકો જે છે એક સાથે બાપુની કથા જે છે એનું રસપાન કરી શકશે. હાલ તમે જુઓ તો સામે દેખાય છે કે હજી કામ થોડું છે એ ચાલુ છે. બાકી જબરદસ્ત ડોમ જે છે એ બનાવેલો છે. અને ગાઈઝ હવે આપણે ધીરે ધીરે જે વ્યાસપીઠ તરફ જઈએ છીએ, જ્યાં એમ કહેવાય કે થોડું સેટઅપ થયું છે અને ધીરે ધીરે એનું જે કામગીરી છે એ શરૂ છે. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ જગ્યા પર જે પૂજ્ય મોરારી બાપુ છે અહીંયા બેસી અને કથાનું આપણને બધાને શ્રવણ કરાવશે. અને અહીંયા સરસ મજાનું જે વ્યાસપીઠ છે એ બનવાની તૈયારી ચાલુ છે. બંને બાજુ જોઈ શકો છો કે સરસ મજાના મોટા ડોમ નાખેલા છે, એ તરફ પણ અને આ તરફ પણ. હજી કામ ધીરે ધીરે છે એ શરૂ છે, કારણ કે થોડા દિવસની હજી વાર છે. ગાઈઝ જેવા કથા મંડપનું જે મેઇન ડોમ છે એની બહાર નીકળો એટલે તમને અહીંયા બીજા 2 એક્સ્ટ્રા ડોમ જોવા મળશે, જેની અંદર એમ કહેવાય કે એક જે છે એ ભોજન પ્રસાદ જે અહીંયા લોકો આવે છે એના માટે સરસ મજાની વ્યવસ્થા છે. એમાં પણ એ ડોમ એટલા મોટા છે ને કે એમાં તમે લગભગ 45,000 લોકો જે છે એક સાથે પ્રસાદી લઈ શકે એવડા મોટા ડોમ રાખેલા છે. ગાઈઝ આગળ આપણે જોયું કે સરસ મજાનું જે કથા મંડપનો ડોમ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જે છે ને એ પ્રસાદ માટેનો સરસ મજાનો ડોમ બનાવેલો છે, જેમાં ખાસ કરીને અહીંયા જેટલા પણ ભાવિ ભક્તો જે બાપુની કથાને સાંભળવા માટે આવે છે તો એના માટે સરસ મજાની જે જમવાની છે ને એ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. એમાં રોજના 45,000 50,000નું રસોડું છે. એમ કહેવાય કે રાજકોટવાસીઓની ખાસ બધા તરફથી એક ખૂબ જ આમંત્રણ છે બહારના લોકો માટે પણ કે તમે અહીંયા રંગીલા રાજકોટમાં આવો અને 12 વર્ષ પછી જે બાપુની કથા થાય છે તો અહીંયા એક વખત આવી અને રસપાન કરો. જોઈ શકો છો ગાઈઝ કે આ જે પ્રસાદ ભવન માટેનો મોટો જબર ડોમ જે છે એ તૈયાર થાય છે. જો આ રીતના એક બહુ જ મોટો કહેવાય, એમ કહેવાય કે 45,000 લોકો જે છે એ આમાં પ્રસાદીનું રસપાન કરી. ગાઈઝ આગળ આપણે એક સરસ મજાનો ડોમ જોયો, બાજુમાં પ્રસાદ માટેનો જોયો અને અહીંયા પણ સરસ મજાનો એમ કહેવાય કે પ્રસાદ માટેનો એક અલગથી ડોમ બનાવેલો છે. ખાસ કરીને વ્યવસ્થા છે ને એકદમ જબરદસ્ત છે. અને આ રીતે તમે જુઓ ડોમની અંદર જેમ કહેવાય કે જમીનને સરખી કરવા માટે લેવલ લાવવા માટે જે પાણી છે એને છાંટી દીધું છે અને પછી એમ કહેવાય કે એની ઉપર છે ને રોલર ચલાવવામાં આવે છે. જો આ રીતના અહીં ચાલે છે. આપણે ત્યાં જઈને આપણે જોઈશું. ગાઈઝ આગળ આપણે જે કથા મંડપનો મેઇન ડોમ છે એ જોયો, બાજુમાં પ્રસાદીનો જોયો અને હવે એ જે બધું ધમધમતું કરવા માટે જે રસોડું છે ને એનો જે મોટો ડોમ બનાવે છે તો એ આપણે જોવાનો છે. અને એની અત્યારે એમ કહેવાય કે તડામાર જે કામકાજ છે એ ચાલુ છે. જોવા તમે આ રીતે અત્યારે હાલ જીસીબી પછી જે રોલર છે, ટ્રેક્ટર છે, એના મદદથી છે ને જે જમીનનું લેવલિંગ છે એનું કામ ચાલુ છે. આ રીતે જે જબરદસ્ત જે જીસીબી છે
એનાથી માટીને હેરફેર કરે છે. અને આ તરફ મેઇન ડોમ, જેની અંદર રસોડા માટેની ચૂલો પણ છે, પછી બધું સામગ્રી આવશે, પછી બધી રસોઈ બનશે. ટોટલી વસ્તુ જે છે એ આની અંદર બનવાની છે અને ભાવિ ભક્તો જે છે એ પ્રસાદ લેવાના છે. તો સ્પેશિયલ જોઈ શકો છો કે અહીંયા જે ટ્રેક્ટર છે એની મદદથી જે ખાસ કરીને જે જમીન છે એનું લેવલ લાવી અને જબરદસ્ત આયોજન હતો. આ રીતે ટ્રેક્ટરનું કામ ચાલુ છે. પ્રસાદની તૈયારી પણ જબરદસ્ત ચાલુ થઈ ગઈ છે અત્યારે. તો અહીંયા પાછળ રોલર છે, આગળ ટ્રેક્ટરની મદદથી છે એ જમીનને જે ધૂળ છે, માટી છે એનું લેવલ થાય છે. ચાલે છે જબરદસ્ત. અને પૂર જોશમાં જે છે એ કામકાજ ચાલુ છે અત્યારે હાલ. તો એ આપણે આ રોલર છે, જબરદસ્ત કામ અત્યારે ચાલુ છે. અહીંયા તમે જુઓ કે સરસ મજાની જે ચૂલો છે એ તૈયાર થઈ ગઈ છે અને હજી થોડીક ખાવાની બાકી છે. બાકી અહીંયા તમે આવો એટલે સરસ મજાનો જે પ્રસાદ છે એ આ ચૂલ ઉપર બનશે અને પછી આપણે બધા છે ને પ્રસાદી લઈશું. જો આ રીતના સરસ મજાની છે ને ચૂલ બનાવેલી છે, 1 બાય 1 ઘણી ચૂલો બનાવેલી છે. આ રીતના જો એકદમ તૈયાર થઈ ગઈ છે. સિમેન્ટ યુઝ કરી છે, પછી ઈંટો યુઝ કરી છે. આ પ્રકારે છેક સામે સુધી છે ને આ બધી હરોળ તમને જે જોવા મળે છે ને એ ટોટલી જે છે એ બધી જ ચૂલો બનાવેલી છે અને હાલ પૂરતું જે કામકાજ છે એ ચાલુ છે. અને અહીંયા જો ગાઈઝ, અહીંયા સરસ મજાના જે કાઉન્ટર છે એ ગોઠવેલા છે. હવે આનો યુઝ છે ને સરસ મજાના જેમ કહેવાય કે આપણે જે પ્રસાદીનું રસપાન કરશું ત્યારે જબરદસ્ત રીતે કાઉન્ટર ગોઠવાઈ જશે. અને આ એક ડોમ છે ને જબરદસ્ત બનાવેલો છે ભાઈ, સ્પેશિયલી પ્રસાદી માટે. કારણ કે દિવસના જ્યારે પ્રસાદ લેવા લોકો આવે તો હજારોની સંખ્યામાં આવે ને તો પણ આ જે મોટો ડોમ છે એની અંદર આરામથી પ્રસાદી લઈ શકે છે. જો ગાઈઝ, જે કથા મંડપનો મેઇન ડોમ છે એની બંને તરફ અલગ અલગ મોટા મોટા ડોમ રાખેલા છે, જેથી કરી અને જે ભાવિ ભક્તો કથાનું શ્રવણ કરવા માટે આવે તો એને બેસવાની સારી એવી સગવડ મળી રહે. અને એની બાજુમાં અહીંયા સરસ મજાનો એક મોટો બીજો ડોમ તૈયાર થઈ રહ્યો છે, જે અત્યારે હાલ એનું કામ ચાલુ છે. જો આ રીતના સરસ મજાનો ડોમ જે છે એ તૈયાર થઈ રહ્યો છે. એની ઉપર જે છે એ પટ્ટા લગાવવામાં આવી રહ્યા છે. જો ગાઈઝ, આ રીતના સરસ મજાના જે છે એ ડોમની ઉપર જે સરસ મજાના પટ્ટા છે ને લગાવવામાં આવે છે. જો હાલ જેનું કામ છે એ શરૂ છે. આ રીતે ડોમને એમ કહેવાય કે જે વ્હાઇટ કલરના પટ્ટા છે, પછી કેસરી કલરના પટ્ટા જે છે આપણે ભગવો રંગ, એ રીતના ઉપરથી નીચે સુધી લગાવવામાં આવે છે. જોઈ શકો છો સરસ મજાનું જે કામકાજ છે અત્યારે હાલ ચાલુ છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો અહીં દૂરથી તમે બતાવું તો આ જે છે એ કથાનો મેઇન જે કથા ડોમ છે. અને આ સાઈડ તમે જુઓ તો સરસ મજાના જેમ કે પ્રસાદ ભવન માટેના જે છે મોટા મોટા ડોમ બનાવેલા છે. અને અહીંયા આપણું જે સદભાવના વૃદ્ધાશ્રમ છે. અને ખાસ કરીને આખું જે ગ્રાઉન્ડ છે એ રાજકોટની અંદર, આ જે ગ્રાઉન્ડ છે એ રાજકોટની અંદર આપણે રેસકોર્સ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. જે ખાસ કરીને અહીંયા જોઈ શકો છો જબરદસ્ત આયોજન થયેલું છે અને ગ્રાઉન્ડ પણ એકદમ જોરદાર જબરદસ્ત મોટું છે. અને ગાઈઝ, હવે જે કથાની તારીખ છે એની વાત કરું તો 23/11થી લઈ અને 1 ડિસેમ્બર સુધી જે બાપુ છે એમની ભવ્ય રામકથાનું આયોજન રાજકોટની અંદર છે. અને ખાસ આ જગ્યાના એડ્રેસની વાત કરી દઉં તો આ જગ્યા જે છે એ રેસકોર્સ ગ્રાઉન્ડ, જે આપણે રાજકોટનું એરપોર્ટ છે એની ખૂબ જ નજીક, અને જે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ છે એની ખૂબ જ નજીક છે. તો તમે બાય રોડ આવતા હોય તો સીધા તમારે અહીંયા જે સ્ટેડિયમ છે એની બાજુમાં આવતું રહેવાનું છે. અને ખાસ કરીને તમે બસમાં કે ટ્રેનમાં આવો છો તો એની પણ અપડેટ હું તમને આપીશ, કારણ કે એની પણ સ્પેશિયલ બસો મુકાવવાની છે. અને ખાસ કરીને અહીંથી સ્ટેશન સુધીની અને અહીંથી બસ સ્ટેન્ડ સુધીની એ પણ અલગથી બસો વ્યવસ્થા કરવામાં આવશે. એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ભાઈ કન્ટિન્યુ રહેજો, નેક્સ્ટ પાર્ટ સુધી થોડીક રાહ જોજો, સંપૂર્ણ અપડેટ આપવાનો છું. તો આ વિડીયો કેવો લાગ્યો મુझे જરા કમેન્ટ કરી દેજો. અને તમે ખાસ જરૂર આવજો તમારા ફેમિલી સાથે, કારણ કે 12 વર્ષ પછી જે બાપુની જે કથા છે એ રંગીલા રાજકોટની અંદર થવા જઈ રહી છે. તો ઓફકોર્સ યાર, રાજકોટ હોય તો આયોજન તો ભવ્ય હોય જ છે. તો ચાલો હવે મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.